મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામેથી એક ચોંકાવનારો જમીન કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં ભૂમાફિયાઓએ સરકારી અધિકારીઓની આંખમાં ધૂળ નાખીને આખી શાળા, મંદિર અને ગામ લોકોના આશરાવાળી જમીનનો ખોટો દસ્તાવેજ તૈયાર કરી નાખ્યો છે। તરસનિયા સીમ વિસ્તારમાં આવેલી સર્વે નંબર 333 અને 1978 વાળી આ જમીન પર વર્ષોથી પ્રાથમિક શાળા, આંગણવાડી, નીલકંઠ મહાદેવનું મંદિર અને મકાનો આવેલા છે। તેમ છતાં જમીનના માલિકો અને ખરીદનારે ભેગા મળીને દસ્તાવેજમાં જમીન પર શાળા કે મંદિર હોવાની હકીકત છુપાવી માત્ર ખેતીની ખુલ્લી જમીન બતાવી રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું। જ્યારે આ શાળાના આચાર્ય અને તલાટીએ તપાસ કરી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કડીના સબ રજિસ્ટ્રાર જ્યોત્સનાબેન પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે। પોલીસે નોંધણી અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલે સબ રજિસ્ટ્રારની કચેરીની કોઈ સંડોવણી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। 10/12/2025 દસ્તાવેજ નંબર 19753 અને 19759 ની અંદર મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ફોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી। જેના અનુસંધાને સબ રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરી ફરિયાદ કરતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને નોંધણી અધિનિયમ 1908 ની કલમ 82 તેમજ BNSS ની કલમ 212, 336, 237 અને 340 હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ બાવલુ PI નાઓ ચલાવે।